નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જોઈશું જીરુના પાકનો વિજ્ઞાન. જીરુના પાકમાં આપણે બિયારણ કેટલો રાખવાનો હોય છે કે 1.5 થી 2 કિલો. ઘણા ખેડૂત મિત્રો 3 કિલો પણ વાવતા હોય છે, પણ એમાં ઉત્પાદન આપણે જોઈએ એવું મળતું નથી, કારણ કે એમાં બે છોડ વચ્ચે જગ્યા ઓછી રહે છે, એટલે છોડનો ફેલાવો થતો નથી. એટલે આપણે 1.5 થી 2 કિલો જેટલું બિયારણ દર આપણે રાખવાનો હોય છે. જીરુમાં કઈ જાત વાવવાની હોય છે? સારામાં સારી જાત આવે તો ગુજરાત 4. ઘણા ખેડૂત મિત્રો પોતાની પસંદગી પ્રમાણે 5 નંબર, 6 નંબર, 7 નંબર એવી વાવેતર કરતા હોય છે. પછી સંશોધન થયેલી ડેટા છે એ પ્રમાણે ગુજરાત 4માં તમારે સૌથી ઓછામાં ઓછો સુકારો આવે છે, એટલે આપણે આ વાવવાનો આગ્રહ રાખવો. ત્યાંથી લાલચ નહીં રાખવાની કે આપણે 5 નંબર, 6 નંબર, 7 નંબર વાવશું, આપણે ઉત્પાદન વધારે મળશે, કારણ કે એમાં સુકારાનો પ્રશ્ન વધારે આવે, એટલે આપણે હાથમાં આપણને કાંઈ આવતું નથી. હવે આપણે જીરુના પાકમાં કેટલું બિયારણ આપવાના હોય છે? જીરુનો પાક પાણી સાથે બહુ સેન્સિટિવ પાક છે, એટલે આપણે 3 થી 4 જ બિયારણ આપવા જોઈએ. વાવેતર સમય શું છે? તો કે 10 થી 15 નવેમ્બર. જીરુના પાકમાં ક્યાં રોગ આવે તો કે કાળિયો આવે, સુકારો આવે. કાળિયો આપણે ફૂલ અવસ્થાએ જોવા મળતો હોય છે, અને સુકારો આપણે આગોતરો સુકારો અને પાછોતરો લીલો અને પીળો સુકારો જોવા મળતો હોય છે. હવે એના નિયંત્રણમાં આપણે અગાઉથી ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ આપી દેવું જોઈએ. પછી પાછળથી કંઈ ફૂગનાશક કે એવું કાંઈ કામ કરતું નથી. હવે આપણે ખાતર કેવું નાખવું જોઈએ કે જીરુમાં સૌથી વધારે નાઇટ્રોજનની જરૂર પડે અને સલ્ફરની જરૂર પડે. હવે નાઇટ્રોજનની જરૂર શું કામ પડે જીરાને? કારણ કે એને પૂરતું હોલ થવું જોઈએ, તો જ આપણે ઉત્પાદન પૂરું મળે. અને ક્વોલિટી માટે આપણે સલ્ફરની ખાસ જરૂર પડે છે, એટલે આપણે 20-70 અને SSP નાખવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે SSPમાં 24% સલ્ફર ઓલરેડી આવી જાય છે. ઉત્પાદન આપણે સરેરાશ ઉત્પાદન 7 થી 8 મણ જેટલું મળતું હોય છે, કેટલાક વિસ્તારમાં 10 મણ મળતું હોય છે. આ તો સરેરાશ ઉત્પાદન છે, આટલું ઉત્પાદન મળી શકે. હવે જીવાત કઈ આવે જીરામાં? તો કે થ્રિપ્સ આવે, પથેરી આવે, ખપેડી આવે. થ્રિપ્સના નિયંત્રણ માટે ઘણી પણ દવા આવે છે. ગરમ અને સૂકું વાતાવરણ હોય ત્યાં થ્રિપ્સનું એટેક બહુ વધી જતું હોય છે, અને ખપેડી જે શરૂઆતમાં અવસ્થામાં આવતી હોય છે. એટલે થ્રિપ્સના નિયંત્રણ આપણે ટ્રેશર ઘણી દવા આવે છે માર્કેટમાં, એ આપણે છાંટી શકીએ છીએ. હવે જીરુના પાકમાં આપણે ઉત્પાદન વધારવા શું કરવું? તો કે ઉત્પાદન વધારવા આપણે જમીનમાં જીવામૃત, ઘન જીવામૃત એવું પાય. જો આ પાણ દરમિયાન આપણે જ્યારે પાઈને દેતા હોય ત્યારે તો આપણે એનું ઉત્પાદન વધી જતું હોય છે, કારણ કે એમાં ખાતર જલ્દી ઉગડે છે. તો આ તે આપણા જીરુના પાકનું વિજ્ઞાન. આભાર.